જય શ્રી કૃષ્ણ. આજનો શ્લોક. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. અર્થાત હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, મધ્ય ભાગમાં માતા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેઓ આપણી સવારને મંગલમય કરે, તેથી સવારે કર દર્શન કરવા જોઈએ. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ગ્રંથોમાં દિવસની શરૂઆત કોઈ પણ શુભ વસ્તુ જોઈને કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી આપણા ઋષિમુનિઓ દ્વારા કર દર્શન સંસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે સવારે ઉઠતાની સાથે સૌ પ્રથમ આપણી આંખ ખુલે ત્યારે આપણા હાથની બંને હથેળીઓને પરસ્પર ભેગી કરી પુસ્તકની જેમ ખોલી દેવાની છે અને પછી હથેળીના દર્શન કરવાના છે, કે જેમાં હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, મધ્ય ભાગમાં માતા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી તેમને નમસ્કાર કરવાના છે. કારણ કે માનવ જીવનની સફળતા માટે 3 મૂળભૂત જરૂરિયાતો છે: ધન, જ્ઞાન અને ઈશ્વર. અને આ ત્રણેય વસ્તુઓ આપણને આપણા હાથ, કે જે આપણા કર્મોના પ્રતીક છે, તેમાં જ સમાયેલી છે. આ ઉપરાંત આપણી હથેળીઓમાં બ્રહ્મતીર્થ, દેવતીર્થ, ઋષિતીર્થ, પ્રજાપતિ, પિતૃતીર્થ તેમજ અગ્નિતીર્થ સમાયેલા છે. તેથી જે વ્યક્તિ સવારે ઉઠીને કર દર્શન કરે છે તેને ધન, વિદ્યા અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે, તેમજ તેના જીવનમાં નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જય શ્રી કૃષ્ણ.